ફ્રેન્ડ, આજે હું ફરીથી નવા વિડીયો સાથે તમને નવી વાનગી બનાવતા શીખવાડીશ. આજે હું હોમમેડ પાલક પનીરનું શાક બનાવવાની છું. એમાં જો અહીંયા મેં ડુંગળી, લીલા મરચાં અને લસણને કાપીને રાખ્યા છે. અહીંયા કોથમરીને ઝીણી સમારીને રાખી છે. આ પનીર છે, એને ફ્રાય કરવાનું. અને અહીંયા પાલકની ભાજી જે છે એને કુકરમાં બાફી અને કમ્પ્લીટ કરી છે. હવે આપણે પાલક પનીરની રેસીપી ચાલુ કરીશું. આપણે પાલક પનીર સબ્જીની શરૂઆત કરીશું. કઢાઈમાં મેં 5 ચમચી મોટી તેલ નાખ્યું છે અને 2 ચમચી બટર નાખ્યું છે. જો હવે આપણે એમાં આ ગ્રીન ગ્રેવી બનાવી છે મરચાંની ને લસણ અને ડુંગળીની, એ ગ્રેવી એડ કરીશું. જો મેં ગ્રેવી અને એડ કરી દીધી છે. હવે એને હું સાતળીશ જ્યાં સુધી એમાંથી તેલ અને જે આપણે બટર નાખ્યું છે એ છૂટું ન પડે ત્યાં સુધી. ગ્રેવી કાચી રહેશે તો સબ્જીનો ટેસ્ટ આવશે નહીં. હવે આપણે એને 5 મિનિટ સાતળશું. જો હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું, દેખાય છે અહીંયા તેલ બધું છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં મસાલા કરીશું. એમાં હું 1 ચમચી મસાલા પાવડર, અડધીથી 1/4 ટીસ્પૂન જેટલી હળદર ચપટી, 1 ચમચી ધાણા જીરું અને મીઠું સ્વાદ અનુસાર નાખીશ. ની ગ્રેવી નાખ્યા પછી એને મિક્સ કરવાનું. હવે જો આ પાલકની વીરી નાખ્યા પછી એને આપણે આવી રીતે સાતળવાની છે અને તેલ છૂટું પડે પછી જ એમાં આપણે પનીર એડ કરીશું. ધીમે ધીમે આમાં તેલ છૂટું પડી રહ્યું છે. જો હવે આપણે એમાં ગેસ એકદમ સ્લો કરીને પનીરના ટુકડા ઉમેરશું. જો અહીંયા મેં 100 ગ્રામ પનીર લીધું છે. મિક્સ કરતા જશું. હા, એક વાત યાદ રાખવાની કે પાલકમાં નમક વધારે હોવાથી આપણે જ્યારે ગ્રેવીમાં નમક નાખીએ છીએ મીઠું, એ આપણે વિચારી અને થોડું ઓછું નાખવાનું, જેથી આપણી સબ્જી ખારી ના બને. જો ફ્રેન્ડ, મારું પાલક પનીરનું શાક રેડી છે. હવે આપણે એને આ ચીઝથી અને કોથમરીથી સજાવશું. જો કેવું સરસ મારું પાલક પનીરની સબ્જી બની છે, એકદમ ટેસ્ટી. જો મેં એને ચીઝ અને કોથમરીથી સજાવીને રેડી કરી દીધું છે. હેલો ફ્રેન્ડ્સ, ચલો આજે પાલક પનીરની સબ્જી અને મસાલા પાપડ સાથે તળેલા મરચાં સાતળેલા ને રેડી કરી દીધું છે. હેલો ફ્રેન્ડ્સ, ચલો આજે પાલક પનીરની સબ્જી અને મસાલા પાપડ સાથે તળેલા મરચાં સાતળેલા. હેલો ફ્રેન્ડ્સ, ગરમ ગરમ રોટલી સાથે મસાલા પાપડ અને મરચાં ખાવાની મોજ માણીશું. બાય બાય.